વડોદરા શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવેલા ખિસકોલી સર્કલ નજીક વુડાના મકાન બ્લોક નંબર 76 ખાતે ગંદકી અને કચરાનું સામ્રાજ્ય સર્જાયું હોવાનું સ્થાનિક રહેવાસીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં ગટર લાઇનનો ચોકઅપ થઈ જવાથી ગંદુ પાણી બ્લોકમાં ફરી વળે છે, જેના કારણે દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે। આ પરિસ્થિતિના કારણે રહેવાસીઓને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને રોગચાળાનો ભય પણ ઊભો થયો છે। રહેવાસીઓએ વોર્ડ નંબર 12ના જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને કચરો દૂર કરવા, ગટર લાઇનોની સફાઈ કરવા અને સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની માંગ કરી છે। સ્થાનિક લોકોની માંગ છે કે વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરીને રહેવાસીઓને ગંદકી અને દુર્ગંધની સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવે।